વેલકમ ટુ માય ચેનલ। આજે બનાવીશું સાબુદાણાની ખીચડી। 3 થી 4 કલાક જોડે આ સાબુદાણા પલાળીને રાખ્યા છે। તમે જોઈ શકો છો કે એકદમ હાથથી તૂટી જાય એવા થયા છે। પછી પાણી નિતારી અને 15-20 મિનિટ સૂકવવા દેવાના। હવે નોનસ્ટિકની કઢાઈમાં તેલ મૂકી દીધું છે। તેમાં 1 ચમચી જેટલું જીરું નાખી અને વઘાર મૂકવાનો છે। ઉપવાસમાં આપણે હિંગ નથી ખાતા એટલે અહીં હિંગનો ઉપયોગ નથી કરવાનો। અમે હળદર વાપરીએ છીએ। જે હળદર ના વાપરતા હોય તે હળદર ના નાખે। જીરું એકદમ તતડી જાય પછી બટાકાને ધોઈને ઝીણા સમારી રાખ્યા છે અને લીલા મરચાં કાપી રાખ્યા છે તે આમાં નાખી દેવાના અને થોડીક વાર સુધી થોડાક ફાસ્ટ ગેસ ઉપર બટાકાને બરાબર સીજવા દેવાના, જેથી થોડા સોફ્ટ થઈ જાય। મેં 2 ચમચી જેવા તલ નાખ્યા છે। આપ સિંગદાણા પણ નાખી શકો છો। સિંગદાણા, તલ, બટાકા અને મરચું, લીલા મરચાં બધું જ તેલમાં સરસ સાંતળવા દેવાનું, હલાવીને એક રસ થઈ જવા દેવાનું। તમે જોઈ શકો છો કે તલ ફૂટી રહ્યા છે। લીલા મરચાં અને બટાકા પણ થોડાક સંતળાઈ ગયા છે। બટાકા થોડાક ચડી જાય પછી આપણે એમાં મીઠું નાખીશું, હળદર, મરચું, ધાણા જીરું, જે આપણે ફરાળમાં ખાતા હોય તે બધા જ મસાલા નાખી દેવાના। અહીંયા આપણે સાબુદાણાના ભાગના મસાલા પણ અત્યારે જ નાખી દેવાના છે, જેથી તે એકદમ તેલમાં એક રસ થઈ જાય, જેથી સાબુદાણામાં બધે જ એક સરખો મસાલો ભળી શકે। બરાબર મસાલાને એક રસ કર્યા પછી બટાકાને થોડાક ચડી ગયા પછી તેમાં આપણે સાબુદાણા મિલાવવાના છે। સાબુદાણા ધીમે ધીમે બધા જ નાખી અને તૂટી ના જાય એવી રીતે હળવા હાથે તેને હલાવી બધો જ મસાલો સાબુદાણામાં ભળી જાય એ રીતે મિક્સ કરવાનું છે। આ બધી જ પ્રક્રિયા થાય ત્યારે ગેસ એકદમ મીડિયમ રાખવાનો, જેથી સાબુદાણા કે બટાકાના પીસ નીચે ચોંટી ન જાય। તમે જોઈ શકો છો કે નોનસ્ટિકની કઢાઈ છે એટલે વધારે તકલીફ નહીં પડે। અહીંયા બધો જ મસાલો સાબુદાણામાં ભળી જાય પછી એને ઢાંકી અને થાળીના ઉપર થોડુંક પાણી રાખી અને 8 થી 10 મિનિટ ચડવવા દેવાનું છે। તમે અત્યારે જોઈ શકો છો કે જે સાબુદાણા સફેદ દેખાય છે એ એકદમ પારદર્શક થઈ જાય એવા થઈ જશે। સાબુદાણાની ખીચડીમાં તમે લીલા ધાણા, મીઠો લીમડો બધી જ વસ્તુઓ નાખી શકો છો। ગરમ ગરમ ખાવાની હોય છે, ત્યારે જમવા બેસવું હોય ત્યારે 10 મિનિટમાં થઈ જાય। માત્ર 3 કલાક પહેલાં સાબુદાણા પલાળીને રાખવાના। અહીં મેં થાળી ઢાંકી અને એમાં 1 ગ્લાસ જેટલું પાણી રેડી દીધું છે। હવે ધીમા તાપે આ પાણીની થતી વરાળથી આ સાબુદાણા ચડી જશે। 8 થી 10 મિનિટ પછી તમે જોઈ શકો છો જે સફેદ દેખાતા હતા એ સાબુદાણા ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે। હવે મેં અહીં થોડી દળેલી સાકર નાખી છે અને અડધા લીંબુનો રસ નીચોવવાનો છે, એટલે આ ખટમીઠી સાબુદાણાની ખીચડી ખૂબ જ સરસ લાગે અને લીંબુ પાચનમાં પણ કામ કરે છે, એટલે ખૂબ જ સરસ લાગશે। આજે શિવરાત્રિ નિમિત્તે સાંજના ફરાળમાં આ સાબુદાણાની ખીચડી પીરસાય એ વખતે મહાદેવજીનો પ્રસાદ એવો ભાંગ સામેથી ઘરે આવી ગયો મહાદેવજીની કૃપાથી, તો આજે સાબુદાણાની ખીચડી અને જોડે થોડોક ભાંગ, કેટલી સરસ આયોજન છે ને ભગવાનનું કે ખીચડી ભારે પણ નહીં પડે, કારણ કે ઠંડાઈમાં વપરાતા પદાર્થો બધા જ ખોરાક પચાવવામાં મદદ કરે છે। માટે આ સાબુદાણાની ખીચડી ઠંડાઈનો પ્રસાદ લઈને પછી ચાલુ કરીશું। તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો જોવા।